વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, તાજેતરમાં 25 ડિસેમ્બર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન સ્વજન અટલ બિહારી વાજપેયીની 94 જન્મ જયંતિએ આસામના દિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીની દક્ષિણ કિનારે અરુણાચલ પ્રદેશની સરહદને અડીને આવેલા ધેમાજી જિલ્લામાં સિલાટ પઠાર સાથે જોડાતા ભારતના સૌથી લાંબા રેલવે માર્ગ એટલે કે ડબલ ડેકર પુલ બ્રિજ બોગીબીલ પુલને રાષ્ટ્રને સમર્પિત કર્યો. તો આપણે આ બોગીબીલ પુલ વિશે થોડી માહિતી મેળવીએ. જેમ કે મિત્રો, આ બોગીબીલ પુલ છે તે બ્રહ્મપુત્ર નદી એટલે કે વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અને ભારતની સૌથી મોટી એવી નદી પર બાંધવામાં આવ્યો છે. બ્રહ્મપુત્ર નદી 1.2 કિલોમીટરથી 18 કિલોમીટર સુધીની પહોળાઈ ધરાવે. તેને મૂવિંગ ઓશન એટલે હાલતા દરિયા તરીકે પણ આપણે આ બ્રહ્મપુત્ર નદીને ઓળખીએ, જેના પર 3 અત્યાર સુધીમાં નરનારાયણ સેતુ, ગુવાહાટી સેતુ અને તેજપુર બ્રિજ પણ બાંધવામાં આવેલા છે. અને હવે ચોથો HCC એટલે કે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બોગીબીલ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, આ પુલની ખાસિયત એવી છે કે તેને ડબલ ડેકર બનાવવામાં આવ્યો છે. ડબલ ડેકર એટલે શું મિત્રો? તો તેમાં ટ્રેન માટે પણ વ્યવસ્થા છે અને રસ્તા એટલે કે વાહનો માટે પણ વ્યવસ્થા છે. આ સાથે સાથે આપણે જો જોઈએ વાત કરીએ કે ભાઈ રેલ છે તેની માટેના 2 પટ્ટા છે એટલે કે 2 બ્રોડગેજ લાઈન મૂકવામાં આવી છે અને 3 પાથ મૂકવામાં આવ્યા છે રસ્તાઓ માટે. તો આવો એક આ સંપૂર્ણપણે સ્ટીલ વેલ્ડેડ પ્લાન્ટ કહી શકીએ તેવો કે જોઈ શકો છો આપ કે એમાં એક પણ નટબોલ્ટનો ઉપયોગ કરવામાં આવેલો નથી. આપણે કઈ રીતે આ પુલ બનાવવામાં આવ્યો તેના વિશે માહિતી મેળવીએ તો જે સ્ટીલ છે તેને મૂકવામાં આવે છે અને જે સોફ્ટવેર કમ્પ્યુટર સોફ્ટવેર પરથી તેનું કટિંગ કરવામાં આવે છે અને સંપૂર્ણ આધુનિક વેલ્ડિંગ ટેકનોલોજી પદ્ધતિથી આ પુલની રચના કરવામાં આવી છે. વાત કરીએ આપણે આની માટે CMM વેલ્ડિંગના મશીન પણ ભારતે સૌપ્રથમ વખત ઇટાલીથી આયાત કરી અને આ પુલમાં એ વેલ્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે આ પુલનું નિર્માણ કાર્ય શરૂ છે અને આ પુલ છે તે કઈ રીતે આકાર પામે, જેમાં એક પણ મિત્રો આ વેલ્ડિંગ થઈ રહ્યું છે નટ બોલ્ટનો ઉપયોગ થયો નથી. જે આ પુલ છે તેમાં અનેક પ્રકારની ટેકનોલોજી જેમ કે આપણે કહી શકીએ ડાય પેનેટ્રેશન ટેસ્ટિંગ, અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ અને મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટિંગ આવી 3 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં ખાસ આવેલો છે. અને આ મશીન જે આપ ખાસ જોઈ રહ્યા છો તે વેલ્ડિંગ મશીન પણ છે તે ખાસ કરીને ઇટાલીથી આપણે આયાત કરેલું છે અને આવડા મોટા એક પુલનું પ્રોજેક્ટ પાર કરવામાં આવ્યો, જેની ઉપર આ પુલ પર યુદ્ધ વિમાન છે તેને પણ આપણે ઉતારી શકીએ છીએ. તે એક આ પુલની ખાસિયત છે. એમ કહેવાય છે કે સામાન્ય રીતે આ પુલ બોગીબીલ પુલ તો બ્રહ્મપુત્ર નદી પર 42 થાંભલાઓ ઉપર ઉભેલો છે, જેમાં 2 બ્રોડગેજ લાઇન અને રસ્તા ઉપરની 3 પાથ બનાવવામાં આવેલા છે. ખરેખર આ ભૂકંપ ક્ષેત્રમાં આવેલો એક પુલ છે, તેમ છતાં પણ તેનું એન્જિનિયરિંગ એ પ્રકારે થયું છે કે 7 થી વધુ તીવ્રતાના ભૂકંપથી તે ધરાશાયી થશે નહીં. જોઈએ આપણે બ્રહ્મપુત્ર જે નદી છે તેના ઉપર આ પુલ બાંધવામાં આવેલો છે. તે જ રીતે સાથે સાથે વાત કરીએ કે આ બોગીબીલ પુલથી ભારતને શું શું ફાયદા થશે. ખાસ આપણે યાદ રાખવા જેવી વાત છે કે આમાં બંને એટલે કે ડબલ ડેકર પુલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો, જે આપણે પુલ વિશે માહિતી મેળવી તેવી જ રીતે તેના વિશે થોડી વધુ માહિતી એકઠી કરીએ તો આ બોગીબીલ પુલ છે તે 4.94 કિમી લાંબો બ્રહ્મપુત્ર પર બનાવવામાં આવેલો છે. મિત્રો, આપણે સમજી શકીએ કે 4.94 કિલોમીટર લાંબો નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ જો આમ વાત કરીએ તો બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર 32 મીટર ઊંચું છે. મિત્રો, કઈ રીતે આ એન્જિનિયરિંગ કામ થયું હશે તે આપણે જાણી શકીએ, જેના પર 42 થાંભલા પર ઉભેલા આ પુલ પર યુદ્ધ વિમાનો પણ ઉતારી શકાય છે. મિત્રો, એમ કહીએ કે આ પુલ બનતો ત્યારે એવી વિગત હતી કે બ્રહ્મપુત્ર નદીની પહોળાઈ જે પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં 10.3 કિમી છે, પરંતુ રેલવે પુલ બનાવવાની ટેકનોલોજીનો ઉપયોગ કરી પહેલા નદીની પહોળાઈ જે છે તે નદીની પહોળાઈ એટલે કે જળસ્તર હોય તેની પહોળાઈ ઓછી કરવામાં આવી અને પછી આ 4.94 કિલોમીટરનો પુલ અહીં બનાવવામાં આવ્યો. મિત્રો, આ પુલથી ખાસ એક આપણને ફાયદો થવાનો છે તે છે કે આપણે ભારત ચીન પર સરળતાથી નજર
રાખી શકશે એમ કહી શકાય. અને ભારત ચીન સીમાએ સૈનિકો અને સૈન્ય ઉપકરણોની હેરાફેરી માટે પણ આ પુલ છે તે ચાવીરૂપ બનશે તેમ આપણે કહી શકીએ. મિત્રો, આ પુલ બનાવતા સમયે 30 લાખ બેગ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી એમ કહી શકીએ કે 41 થી વધુ ઓલિમ્પિક સ્વિમિંગ પુલ બનાવી શકાય આટલી 30 લાખ બેગ સિમેન્ટથી. તેની સાથે સાથે જ મિત્રો, જો પ્રોજેક્ટ વિશે શરૂઆતથી વાત કરીએ તો કે ભાઈ 5,900 કરોડના ખર્ચે આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આવું કેમ બન્યું? તો કે ભાઈ ખરેખર વાસ્તવિકમાં જોઈએ તો 1997 ની અંદર જે તત્કાલીન વડાપ્રધાન હતા એચ.ડી. દેવગૌડા, આ એચ.ડી. દેવગૌડા છે તેમના દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમયાંતરે તેમાં ધ્યાન ન અપાતા આ પુલ છે તેની રકમ વધી ગઈ છે. એટલે એમ કહી શકીએ કે 5,900 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ તૈયાર થયો છે. તો આપણને એમ થાય કે એચ.ડી. દેવગૌડાના સમયમાં પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો, તો શરૂ ક્યારે થયો? તો કે વાસ્તવિક રીતે 2002માં જે અટલ બિહારી વાજપેયી સરકાર હતી તેના સમયમાં આ પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. અને આ પુલને વર્ષ 2007ની અંદર રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે કારણોથી હાલમાં 2018માં 25 ડિસેમ્બર 2018 ખાસ યાદ કરીએ, 25 ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે તરીકે પણ ઉજવીએ છીએ, જે આપણે અટલ બિહારી વાજપેયીના સન્માનમાં ઉજવીએ છીએ. આ પુલ છે મિત્રો, બોગીબીલ પુલ, ભારત માટે એક એન્જિનિયરિંગ પ્રકારનું ખાસ મહત્વનું એક પગલું મનાય. અને તેમાં પણ જો આપણે યાદ કરીએ તો કે આ પુલ છે તેનાથી આપણે ચીન ઉપર નજર રાખી શકશું. અને એવી જ રીતે આ પુલ છે તેની સમયગાળો મનાય છે 120 વર્ષ સુધી આ પુલને કશું થશે નહીં તેમ કહેવાય છે. અને આ પુલના ખાસ એક આપણે એન્જિનિયર પણ યાદ કરીએ મિત્રો, ખાસ નામ યાદ રાખજો કે બોગીબીલ પુલનું મુખ્ય એન્જિનિયર પદે કોણે કાર્ય કર્યું હતું? તો તેઓનું નામ છે મોહિન્દર સિંહ. આ બોગીબીલ પુલના મુખ્ય એન્જિનિયર હતા. થેન્ક યુ.